આપણે આ પેજ જોયું હતું લાસ્ટ ટાઈમ. હવે આપણે જે સ્ક્રીન શેર કરીશું, જેની પાસે આ હોય અ એ લોકો પણ, અને જેની પાસે નાના યંત્ર હોય અથવા મોટા મેટલમાં યંત્ર હોય, એ બધામાં શું છે તમને કહું છું. આ જે વચ્ચેનું છે એની આપણે પહેલા વાત કરી હતી. આમ આગળ આગળ વલય જતા જાય છે. તો અહીંયા જો આ મોટો શબ્દ છે, આપણે જે વાત કરી રીમ લખેલું, પછી અહીંયા એવી રીતે નીચે છે ક્રોમ લખેલું, દેખાય છે ક્રોમ. પછી આ જે ગલું છે અહીંયા નીચે નવગ્રહ છે, આ જે નીચે દેખાય છે ને નવગ્રહ. પછી એવી રીતે અહીંયા કંઠ છે, અહીંયા પણ નવ સ્પેસ છે. તો અહીંયા નવનિધિ છે, બરાબર. હવે જો આ ડેરીઓ છે, મેં જે તમને કીધી હતી ને આ ડેરીઓ, તો એની નીચે લખેલું છે અહીંયા વિમલેશ્વર દેવ. અહીંયા દેવીની સ્થાપના છે. તો તમે જયારે સિદ્ધચક્રજીનો ઘંટો જોશો ને, તો ત્યાં પણ આવી રીતે ડેરીઓ બનેલી હશે એમની. તો તમે જયારે અહીંયા પૂજા કરો ત્યારે વિમલેશ્વર દેવને હાથ જોડવાના, અહીંયા કરો ત્યારે દેવીને ચક્રેશ્વરી. એવી જ રીતે નીચે પણ બે ડેરીઓ છે. તો આ ડેરીઓ ઉપર લખ્યું જ છે સી કે અપ્રતિષ્ઠિત જે પણ દેવદેવી છે એમની, અપ્રતિષ્ઠિત દેવદેવી જે છે એમને વંદન. અને આ જે ડેરી છે તે અહીંયા નીચે લખેલું છે શ્રી ક્ષેત્રપાલ. આપણે જે જગ્યા ઉપર પૂજન કરવાના હોઈએ અથવા જે જગ્યા પર બેસી અને તમે આરાધના કરવાના હો, તમારો સંઘ જે પણ હોય, જે જગ્યા ઉપર રહો છો, તો તે જગ્યાના એક દેવ હોય, ક્ષેત્રપાળ દેવ. તો એ દેવને અહીંયા તમારે વંદન કરવાનું કે હું અહીંયા બેસીને હમણાં આરાધના કરું છું, તો હે અહીંયાના ક્ષેત્રપાળ જે દેવ છે એમને અહીંયા વાસક્ષેપ નાખતી વખતે કે મને આ આરાધના હું સારી રીતે કરી શકું, એની માટે શક્તિ આપજો, બરાબર. પછી છે ને આ જે લાસ્ટ અહીંયા તમને બ્લેક વ્હાઈટ જે દેખાય છે લાસ્ટ, તો ઈ જે છે ને 24 યક્ષ અને 24 યક્ષિણી, આ પેજ ઉપર બધાના નામ લખેલા છે. આનો જોઈએ તો એક વખત ફરીથી હું ફોટો મોકલીશ. જો ફોટો હશે ને તો તમે ઝૂમ કરીને જોઈ શકશો. તો જેવું ઝૂમ કરશો ને એવું દેખાશે. અને સન્ડેની પત્રિકામાં અ શ્રી સિદ્ધચક્ર આરાધના હવે થવા જઈ રહી છે. હજી ડિટેલમાં બધું હવે આવશે. તો એમાં આપણે જોઈશું કે જો આપણા અર્થ સાથે સાથે થતા જાય છે, અને આ જ વખતે આ આયોજન આવ્યું છે. તો તમે લોકો જેટલા પણ સાંભળો છો, આઈ થિંક એની ડિટેલ મને હજી આવશે એટલે આપણે ગ્રુપ ઉપર નેક્સ્ટ ક્લાસમાં શેર કરીશું કે આઈ થિંક આખા વર્ષમાં તમારે આટલી આરાધનાઓ કરવાની. તો રોજ તમે એક વખત આરાધના કરી લો તો 365 થાય. તો કેવી રીતે લાખ સુધી છે કે શું છે એનો આંકડો, પણ તમે બધા જો જોડાવ, અને આપણે ત્યાં પણ કહીશું કે જો જે લોકો આખા ઇન્ડિયાથી આ આરાધનામાં જોડાય એ આપણા વર્ગમાં જો સામેલ થાય તો આરાધના તો એ લોકો રોજ કરશે, પણ જો એના અર્થ એમને ખબર હોય તો એમને પણ સમજણમાં વિશેષ ફાયદો મળશે. તો એ લોકો પણ કદાચ આપણી સાથે જોડાઈ શકે બધા. તો આપણે એમને પણ નરેન્દ્રભાઈને મેસેજ મોકલીશું આવી રીતે કે આપણી બુકમાંથી જ અમે અર્થ કરી રહ્યા છીએ અને કોઈને કરવા હોય તો તમે આમાં જોઈન થઈ શકો છો. તો આ તમને દેખાયું બધાને યક્ષ યક્ષિણી. હવે આ યક્ષ યક્ષિણી 24 ભગવાનના 24 યક્ષ અને 24 યક્ષિણી. તો કેવી રીતે હોય? તો પ્રભુને જે દિવસે કેવળ જ્ઞાન થાય એ દિવસે શું થાય? પ્રભુ આપણે જે હંમેશા બોલીએ છે ને ધર્મ તીર્થની સ્થાપના કરે પહેલી દેશનામાં. વીર પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ તો એમણે બીજા દિવસે સ્થાપના કરી સંઘની. તો એ સંઘમાં પહેલા ગણધર ભગવંતોને સ્થાપે એટલે કે સાધુ સ્થપાયા, પછી સાધ્વીજી ભગવંતોને સ્થાપે, પછી યક્ષ યક્ષિણીને સ્થાપે એટલે કે દેવ અને દેવી, અને એમને ઓર્ડર એમને એમને એ પોસ્ટ આપવામાં આવે કે તમારે આ શાસનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે અને કોઈ પણ જો તમને યાદ કરે તો તમે એમને મોક્ષ માટે હેલ્પ કરજો. તો હમણાં પણ જો જ્યારે આપણે અઠ્ઠમ કરીએ ત્યારે બોલીએ ને કે આપણને શાસન દેવીની રક્ષા થાય છે, સહાય થાય છે. તો શા માટે? કે તમે 3 દિવસની વિશુદ્ધિ કરો પૂતગલને વાપર્યા વગર, તો તમને પણ શાસન દેવી સહાય કરે. તમે જે પારણા માટે તપસ્વીઓના માટે જે બોલો ને સ્તવનો તો એમાં પણ આવે છે કે હે શાસન દેવી માં, આપણે એવી રીતે બોલતા હોઈએ છીએ.
તો એ લિટરલી તમે અઠ્ઠમ કરો ને, પહેલાના જમાનામાં તો કોઈ પણ કાર્ય સાધવાનું હોય, ચક્રવર્તીને પણ ઇવન કોઈ ગુફા ખોલવી હોય કે ક્યાંક એમને જે સ્થળની એમને અધિપત્યતા જોઈતી હોય તો અઠ્ઠમ એમને કરવી પડે. દરેક તીર્થ પાસે વરદાન તીર્થને જીતવા જવાનું હોય કે કોઈ બી જગ્યા, તો એ અઠ્ઠમ કરતા જાય અને એ જગ્યાઓ જીતાતી જાય. તો એમ જ સરળ નથી, એમને એવી રીતે દેવદેવી પછી સહાય કરે. તો આવી રીતે સિદ્ધચક્રજીના વિમલેશ્વર અને આ ચક્રેશ્વરી દેવી હમણાં પણ હાજરા હજુર છે. એટલે ઈ જ્યારે જે પૂજનમાં આવ્યા હોય તો આપણે એને ગંભીરતાથી એટલું લેતા નથી, તો ગંભીરતાથી આપણે લેવું જોઈએ, તો ઈ આપણને ઘણી રીતે હેલ્પ કરી શકે છે. મેં અમારી અહીંયા થયેલું એની વાતો આઈ થિંક તમને બધાને કરી હતી, બધાને ખ્યાલ છે. આપણે વાત કરી હતી અમારે ત્યાં જયારે સિદ્ધચક્રજીનું પૂજન થયું હતું અને અમે આવી રીતે ચારિત્ર પદમાં એક ભાવ કરેલો કે અહીંયા ગળદીથી પૂજન થાય એવા ભાવ કરેલા. તો આ બધા દેવ દેવીઓએ ખબર નહીં કેવી રીતે પણ એ બધા અમારા મનોરથો પૂરા કરેલા. તો અમને ખૂબ જ એના ઉપર ખૂબ શ્રદ્ધા છે. અને તમે બધા પણ આના, હવે જો તમારી સાથે હું જે શેર કરું છું ને, એ આપણે આજે જે વાંચ્યું ને એની ડિટેલ એ થોડીક પાછળના પેજ ઉપર તમને આપેલી છે. તો હું ફરીથી એ શેર કરું છું અને એ શેરિંગમાં પેજ નંબર આગળ જોજો તમે, 72 પેજ ઉપર. તો અહીંયા છે ને આ પ્રાર્થના પૂરી થાય છે. અને હવે જો 73 પેજ ઉપર આપણે હમણાં સુધી જે વલયો જોયા હતા એ વલયોની ડિટેલ આપેલી છે. તો જુઓ અહીંયા કહે છે કે આપણે ત્યાં ખાલી એટલું વાંચ્યું હતું કે 16 સ્વર. તો અહીંયા તમને ડિટેલ આપી છે આ બુકમાં, તો કે 16 સ્વરમાં કયા કયા સ્વર છે. તો મેં જેમ હમણાં તમને કીધું ને આ ઈ ઉ, તો આ બધા 16 સ્વર છે કે જે આપણે કોઈ બી શબ્દને લગાડીએ તો એ શબ્દ અર્થ વાક્ય બની શકે. તો એમાં પણ આ 16 શબ્દો ક્યાં રાખવામાં આવ્યા છે, તો અહીંયા એમની વાત લખે છે કે ક્યાં લખેલા છે. બધાના પ્લેસમેન્ટ અહીંયા તમને ડિટેલમાં આપેલા છે. જો વલય 2 તો એમાં શું છે, તો અહીંયા લખ્યું 16 કમલ. તો 16 કમલ એટલે શું, તો કે છે 16 પાંખડી વાળું કમળ. તો પહેલા વલયમાં આપણે 8 પાંખડી વાળું જોયું હતું અને વલય મોટું થતું જાય છે એટલે હવે 16 પાંખડી થઈ ગઈ. તો ત્યાં પણ લખે છે કે તમારે એ યંત્રમાં પૂર્વ દિશામાં પ્રથમ પાંખડીમાં 16 સ્વર છે. પછી શું છે 16 સ્વરમાં, તો કહે છે કે અ વર્ગના વર્ણાક્ષર છે. પછી ત્યાર પછી આ ત્રીજા પાંચમા સાતમામાં શું છે, તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ. તો ક વર્ગમાં કોણ કોણ આવે, ક ખ ગ ઘ. ચ વર્ગમાં કોણ આવે, ચ છ જ ઝ, એવી રીતે. તો એમ 49 વર્ણાક્ષરો છે. અને એ વર્ણ ન હોય તો આપણા પૂર્વ ન બની શકે, બુક્સ ન બની શકે. તો એટલા માટે એમને વર્ણ માતૃકા કહેવાય છે. તો વર્ણ માતૃકા એટલે એમનાથી જ આપણે બધા શબ્દો અને મંત્ર શક્તિઓ બનાવી શકીએ. એટલા માટે એ શબ્દોને પણ આપણે અહીંયા પૂજીએ છીએ. આપણે જેમ કહીએ ને કે અક્ષરની અસાધના નહીં કરવાની, કપડા ઉપર લખેલું નહીં હોવું જોઈએ, કે ક્યાંક આપણી બાથરૂમની બહાર જે ડોરમેટ હોય એના ઉપર વેલકમ અથવા તો કંઈ લખેલું હોય તો પગ મુકાઈ જાય, તમારા બેસણિયા હોય તો એ બધા શું થાય, ધોવાય. તો ધોવાય એટલે ના પાડે છે કે અક્ષરોને અસાધના કરો નહીં, બને એટલી નહીં કરો. બાકી તો આપણે જુઓ કેટલું પણ સંભાળીએ તો એ આપણે બનિયાન ઉપર લખેલું હોય કે ડ્રેસ ઉપર સાઈઝ લખેલી હોય કે ઘણા લોકો એને પણ કાપી નાખતા હોય છે કે ધોવાય નહીં અમારાથી ભૂલથી પણ. તો જેટલું બચી શકાય એટલું બચો તો વધારે સારું, કારણ કે આ જ બધા શબ્દોથી આપણા પૂર્વો બને છે. એટલે આપણે પૂર્વને તો બહુમાન આપીએ જ છીએ, 14 પૂર્વને, પણ એ જેના શબ્દોથી લખાય છે એ શબ્દોને પણ આપણો જૈન દર્શન કેટલી બધી એમને બહુમાન આપે છે. એમની માટે જ્ઞાન માટે આપણે પાંચમ પણ રાખીએ છીએ, ઉપવાસ પણ રાખીએ છીએ, એ અક્ષરોને પણ પૂજીએ છીએ નમો નાણસ્સ બોલીને, બરાબર. તો અહીંયા આવી રીતે આપ્યા છે વલય. હવે અહીંયા કહે છે ત્રીજા વલયમાં આપણે 48 લબ્ધિ જોઈ અને એ પણ અહીંયા કહે છે કે પેલા આ 48 લબ્ધિઓનું પ્લેસમેન્ટ ક્યાં ક્યાં આપેલું છે, ક્યાં ક્યાં રહેલી છે એ અહીંયા બતાડેલું છે. પછી ચોથામાં પણ
આપણે શું જોયું કે 8 ગુરુ પગલા, તો એ ગુરુ પગલા ક્યાં ક્યાં છે તો એ પણ અહીંયા બતાડે છે. પછી જુઓ 5મા વલયમાં 8 દેવીઓ જોઈ, તો જે લોકોને દિશાનું ખ્યાલ હોય તો અહીંયા લખે છે કે પૂર્વ દિશામાં તમે જ્યારે વાસક્ષેપ નાખો તો એ એમ બોલવાનું ઓમ રીમ શ્રી જયાય નમઃ. પછી દક્ષિણ દિશા એટલે કે નીચેની સાઈડ આવો તો ઓમ રેમ શ્રી વિજયાય નમઃ. પછી પશ્ચિમ દિશા અને ઉપરની સાઈડ ઉત્તર દિશા. હવે અગ્નિ દિશા તો એ શું થશે પૂર્વ, અને આ બાજુ જે પશ્ચિમ એની વચ્ચેનો જે ખૂણો છે એ દિશાઓ 4 આપણે કહીએ ને વિદિશા, 4 ખૂણાઓ. તો એમાં આ બીજા 4 દેવીઓ એટલે એકદમ તમને પ્લેસમેન્ટ. અને તમે હવે જો શ્રીચક્રનું પૂજન સાંભળો અને તમે કદાચ આ 4થા નંબર પર ઉભા રહો, 5મા પર ઉભા રહો, 6ઠા પર, તો તમને યાદ આવી જાય કે મને આ ભાઈ ક્યાં સોપારી કે ફળ રાખવાનું કહેશે કે મીઠાઈ રાખવાનું કહેશે. જો તમને આ એકદમ બરોબર ખ્યાલ હોય ને કે ઈશાન દિશા એટલે ક્યાં, અને હું જો 8મી ઊભી છું તો મને ક્યાં રાખવાનું આવશે તો કે ઈશાન દિશામાં રાખવાનું આવશે. એટલે કયા દેવીનું નામ લેશે તો આ જ દેવીનું નામ લેશે. તો આગળથી થોડું થોડું ભણેલું હોય તો તમને થોડુંક આઈડિયા આવતું જાય. હવે જો 6ઠા વલય તો અહીંયા આપણે 2 ડેરીઓ પણ જોઈ કે ચક્રેશ્વરીની ક્યાં છે, 4 ડેરીઓ મેં તમને બતાડી. અપ્રસિદ્ધ અધિષ્ઠાયક દેવોની ક્યાં છે, તો આ બધું આપણે જોયું. હવે વલય 7, વલય 7માં જે 16 વિદ્યા દેવીઓ છે એમના નામ તમે મોટી શાંત કદાચ બોલતા હશો તો મોટી શાંતમાં પણ આવે છે રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા. તો ઘણી વખત નામ આપણને આવડતા હોય પણ આ શું છે ખબર ન હોય. તો આ વિદ્યા દેવીઓ છે, જો એમનું સારી રીતે તમે નામ લો તો તમે ઘણી બધી વિદ્યાઓને પ્રાપ્ત કરી શકો. આ તમને હેલ્પ કરી શકે, બરાબર. તો એના પછીમાં છે યક્ષ યક્ષિણી. તો જુઓ અહીંયા 24 યક્ષના નામ છે. તો લાઈનમાં તમે જોશો તો પહેલા જે યક્ષ છે તે આદિનાથ પ્રભુના છે, પછીના અજિતનાથ પ્રભુના છે. તો ભલે તમને પાક્કું નથી કરવાનું પણ એક વખત નામ વાંચો તો તમને ખ્યાલ પણ આવે ને કે કયા ભગવાનના કયા યક્ષ છે અને એમના નામ શું છે. તમે ક્યારેક કોઈક 24 ભગવાનના ચૈત્યવંદન વગેરે બોલો અથવા તો ચરિત્ર એમના વાંચો તો એમાં આવે કે આ પ્રભુના આ યક્ષ છે, આ યક્ષિણી છે, બરાબર. પણ હમણાં એવી હાલત છે કે આદિનાથ અને મહાવીર સ્વામીના પણ આપણે મહાવીર પ્રભુના શાસનમાં છીએ પણ હું જો યક્ષ યક્ષિણી પૂછું તો બધાને યાદ છે મહાવીર પ્રભુના યક્ષ યક્ષિણી, તો ઘણા બધાને યાદ હોતા નથી. તો આપણે યાદ રાખવાનું માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી, બરાબર. ઘણાના જિનાલયમાં જો યક્ષ યક્ષિણી હશે ને તો કદાચ નામ યાદ હશે પણ ક્યાંક નહીં હોય દેરાસરમાં તો પછી તમને નહીં યાદ આવે, બરાબર. તો આ પણ તમે નામ સાંભળ્યા હશે. જો પ્રજ્ઞપ્તિ, વૈરોટ્યા, અછૂપતા. તો જ્યાં પછી નેમ પ્રભુનું દેરાસર હશે કે ચૈત્યવંદન હશે તો ત્યાં તમને આ નામ સાંભળવા મળશે. તો આવી રીતે આ 24 દેવના આપણે યક્ષ યક્ષિણી જોયા. પછી આપણે જે દ્વારપાળ, હવે આપણે જશું દ્વારપાળ. તો દ્વારપાળ ક્યાં છે હું તમને બતાડું. આપણે ફરીથી હમણાં સ્ક્રીન શેર કરી રહ્યા છીએ એટલે આ પૂરું થાય ને એટલે હું તમને બતાડું છું. અને મારો ફોટો હમણાં તમને સાઈડમાં બહુ નાનો દેખાતો હશે. તો આ જે પેજ છે એમાં આ સાઈડ ચારે સાઈડ 4 બાજુ છે ને ત્યાં 3 ખાના છે. પહેલો ખાનો, બીજો અને ત્રીજો. તો એવા દ્વારપાળ છે. પહેલી લાઈન ચારે સાઈડ દ્વારપાળની છે, બીજી લાઈન એ ચારે સાઈડ આ 4 વીરની છે. તો આવી રીતે હું તમને પછી આ શેર સ્ટોપ થશે ને ત્યારે હું બતાડું છું. તો આ શું કરે 4 દ્વારપાળ આ યંત્રનો ધ્યાન રાખે. પછી છે 4 દિશાવર્તી 4 વીરો. એમના નામ પણ તમને આપણે પાછું આગળ જશું ને જ્યારે તો એ વીર શું કરે છે એ બધું ત્યાં આવશે. તો હમણાં હું તમને ખાલી પ્લેસમેન્ટ બતાડું છું. વલય 11. તો વલય 11 માં શું કહે છે નવનિધિ. આપણી જે વાત હમણાં આગલી મીટિંગ આપણે પૂરી કરી ત્યાં મેં તમને કીધું હતું કે પાછળ તમને નામ આવશે નિધિના. તો એની માટે હું થોડીક પાછળ ગઈ છું. પેજ નંબર 78 ઉપર આમના નામ આપવામાં આવ્યા છે નિધિના. તો શું છે આપણે જોઈએ. પહેલી નિધિ છે નૈસર્પ એટલે શું, અને ત્યારે તમે પૂજનમાં એમ બોલશો ઓમ નૈસર્પાય નમઃ. તો એનો મતલબ શું આપણને ખબર જ નથી હોતી ત્યારે.
તો અહીંયા કહે છે કે આ નિધિમાં અઢળક સંપત્તિ ઉપરાંત કેટલાક કલ્પો હોય છે. નાના મોટા શહેરો કેવી રીતે વસાવવા તથા ઘરો કેવી રીતે નિર્માણ કરવા તેની રીતિઓ દર્શાવેલી છે. પછી છે પાંડુકાય. તો ઓમ પાંડુકાય નમઃ. આમાં શું કરવાનું? તો કે છે આ નિધિમાં ગણિત, 24 પ્રકારના ધાન્યના બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકારો વર્ણવેલા છે. પછી પિંગલક. તો આ નિધિમાં સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા વગેરેના આભરણો બનાવવાનો વિધિ દર્શાવ્યો છે. તમે જુઓ આપણા શાસ્ત્રમાં કઈ વસ્તુ નથી આપેલી. આ નિધિઓને જે સેવે છે એને આ બધી વસ્તુઓ તો એકદમ ખબર જ હોય કે શું થાય, કેવી રીતે થાય. તમને તો ખાલી હું અવગત કરાવું છું કે કેટલું બધું આપણા શાસ્ત્રમાં છે અને સિદ્ધચક્રના પૂજનમાં આપણે કેટલી બધી લબ્ધિઓ દેવી એ લોકોને વંદન કરીએ છીએ, પણ આપણને ખબર હોતી નથી કે શું શું આપણે વંદન કરીએ છીએ. ચલો, ચોથી નિધિ છે સર્વરત્ન નિધિ. તો આમાં શું છે સર્વરત્ન? તો તમને ખ્યાલ હશે કે જે ચક્રવર્તી હોય એની પાસે કેટલા રત્ન હોય? કોઈને આવડે છે તો પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલો અને પછી તમે ફરીથી મ્યુટ કરી દેજો. ખબર છે ચક્રવર્તી પાસે કેટલા રત્ન હોય? નથી ખબર? કોઈએ ચક્રવર્તીની કથા નથી સાંભળી? 14 રત્ન હોય. બરાબર. તો એ બધાના નામ તમને હમણાં સુધી ખબર હતા ચંદનબેન? નામ નથી ખબર પણ ખબર હતા કે 14 રત્ન છે એ ખબર છે. બરાબર. તો હવે આપણે એમના નામ પણ જોઈએ. બરાબર. તો પહેલું હા. રત્ન છે સેનાપતિ રત્ન. તો આ શું હોય? એના સેનાની સેના તો ઘણી મોટી હોય ચક્રવર્તીની. આપણે જોઈએ ને, હમણાં હું તમને કહું ને કે કાશ્મીરમાં પહેલો સૈનિક ઉભો રાખીએ તો છેલ્લો સૈનિક એનો કેરેલામાં હોય. તમે ખાલી આ જગ્યા જો, આટલું મોટું તો એનું સેના હોય ને એનો આ સેનાપતિ રત્ન. પછી બીજો છે ગૃહપતિ રત્ન. તો ભોજનની તમામ સામગ્રી આપનાર, એટલે કે ભોજનનું બધું ધ્યાન આ રાખે. હવે આટલી મોટી સેના હોય ને લડવા માટે લોકો 12 વર્ષ જો બહાર જતા હોય તો આટલી મોટી સેનાને ભૂખ પણ લાગે, તો એની બધી જવાબદારી આ સંભાળે. પછી પુરોહિત રત્ન ધાર્મિક વિધિ, કારણ કે એ લોકો કહેતા જાય હમણાં મુહૂર્ત સારું છે, હમણાં મુહૂર્ત સારું નથી, યુદ્ધ કરી શકો છો, આમ કરી શકો છો, એ બધું કહેવા માટે આ રત્ન હોય, એટલે આ વ્યક્તિ હોય. પછી એની પાસે જેવો ઘોડો હોય એ ઘોડો કોઈની પાસે દુનિયામાં ન હોય એવો સરસ ઉત્તમ જાતિનો ઘોડો હોય એટલે અશ્વરત્ન. પછી ગજરત્ન ઉત્તમ હાથી. પછી વર્ધગી રત્ન એટલે કે સર્વશ્રેષ્ઠ બાંધકામ કરનાર, કારણ કે એ લોકો 12 વર્ષ જ્યારે યુદ્ધ કરવા જાય તો આટલી મોટી સેનાને ક્યાંક તો ઉતારો આપવો જોઈએ, તો એની માટે ટેન્ટ બનાવવા પડે. તો એ ટેન્ટ બધું આ બનાવે. રસોઈ માટે આટલી મોટી જગ્યા જોઈએ કે જ્યાં એમની રસોઈઓ બને, તો એની માટે પણ એ લોકો બનાવી આપે. પછી સ્ત્રી રત્ન. તો ચક્રવર્તીની સ્ત્રી હોય એના જેવી રૂપાળી આખી દુનિયામાં કોઈ સ્ત્રી ન હોય. પછી ચક્ર રત્ન, એમની પાસે ચક્ર ઉત્પન્ન થાય ને ત્યારે એને ખબર પડે કે હવે હું ચક્રવર્તી બનવાનો છું, અને એની જ્યારે સેના ચાલે એમાં ચક્ર આગળ આગળ ચાલે, અને કોઈક જો એ ચક્રને બધા હાથ જોડીને વંદન કરે એટલે એની સરેન્ડર થઈ જાય તો એની સાથે ચક્રવર્તી યુદ્ધ ન કરે. પણ કોઈક એ ચક્રને પકડે અને માને નહીં તો પછી ચક્રવર્તી એની સાથે યુદ્ધ કરે. બરાબર. તો આ ચક્ર રત્ન. પછી છત્ર રત્ન, તો મસ્તક ઉપર ધારણ કરવાનું છત્ર જે ચક્રવર્તીના મસ્તક ઉપર હોય. પછી ચર્મ રત્ન, તો આનું કામ શું છે? નદી પાર કરવાનું વિશિષ્ટ સાધન, કારણ કે એમને તો હવે 12 વર્ષ જ્યારે ફરે ને બધું જીતવાનું હોય આખું વર્લ્ડ, તો એમાં તો પાણીમાંથી પણ પસાર થવું પડે. બરાબર. પછી મણિરત્ન, તો આટલી મોટી સેના હોય એમને રોગ થાય તો રોગ દૂર કરનાર, અને ક્યાંક રાતના પણ આગળ આગળ પ્રવેશ કરવાનું હોય તો પ્રકાશ કરનાર મણિ. આ મણિ એ લોકો શું કરે? જે હાથી હોય ને ચક્રવર્તીનો એના માથા ઉપર બાંધી દે,
એટલે જેવો જેવો હાથથી આગળ જતો જાય તો આનો પ્રકાશ, આ બધું તમે ડિટેલમાં વાંચો ને શાસ્ત્ર, ત્યારે ખબર પડે કે આ મણીનો પ્રકાશ કેટલા લાંબા અંતર કાપી અને એ પ્રકાશ ફેલાવતો હોય. પછી કાંકીણી રત્ન, તો ખડકની અંદરથી ગુફાઓમાંથી જ્યારે તમારે રસ્તા બનાવવા હોય ત્યારે આ કાંકીણી રત્ન આપણને કામ જોઈએ, ખડકને કોરી શકે. તમે શાસ્ત્રમાં સાંભળ્યું હશે કે જ્યારે પણ ચક્રવર્તીને પોતાનું નામ ખડક ઉપર લખવું હોય ત્યારે આ રત્નથી ખડકને કોતરી અને પોતાનું નામ લખે. પછી ખડગ રત્ન, તો મોટા ખડકને તોડી નાખે એવું ઉત્તમ સાધન, એટલે બીજી ભાષામાં તલવાર, મોટા મોટા ખડકને પણ આ તલવાર તોડી શકે. દંડરત્ન, ગમે જેવી જમીન ખોદી કાઢે તેવું ઉત્તમ હથિયાર. તો આ દંડથી એ લોકો ગુફાઓના દરવાજાઓ ખોલે, એ અડાડે તો ખુલી જાય. પણ હમણાં ચક્રવર્તી હાજર નથી અને તમારે કોઈ ખોલવી હોય ગુફા તો તમે ન ખોલી શકો. એ ચક્રવર્તીના હાથથી આ નિધિઓ ક્યારે આવે? જ્યારે ચક્રવર્તી પાસે ચક્ર ઉત્પન્ન થાય ત્યારે. અને ચક્રવર્તીનું જો મૃત્યુ થાય તો આ બધી નિધિઓ પોતે પોતે દેવદેવીઓ એને પાતાલમાં નાખી દે, પાછી પેટીઓમાં મૂકી દે. અને ફરીથી જ્યારે ચક્રવર્તી કોઈ થવાનું હોય ત્યારે આ પાતાલથી પટારા હોય, મોટા મોટા પેટીઓ હોય, એ બહાર આવે અને ચક્રવર્તીના સ્ટોર રૂમમાં આવી જાય આ બધી વસ્તુઓ. બરાબર. આ જે 14 રત્ન છે એમાંથી જે ઉપર સ્ત્રી છે, સેનાપતિ છે, એ લોકો પંચેન્દ્રિય છે, અને આ મણી, તલવાર, આ બધા એકેન્દ્રિય છે. તો 7 રત્ન એકેન્દ્રિય હોય અને 7 રત્ન પંચેન્દ્રિય હોય. હાથી, ઘોડો, સ્ત્રી આ બધા પંચેન્દ્રિય છે, 5 ઇન્દ્રિય વાળા છે, અને બીજા છે તે 7 એકેન્દ્રિય વાળા છે. પણ આપણે હમણાં અહીંયા 9 નિધિ જોઈ રહ્યા હતા. તો નિધિમાં જોઈએ 5મી નિધિ શું કહે છે? મહાપદ્મ. તો કપડા અને એની ધોવાની રીત અને 7 ધાતુઓ જણાવે. કાળ નામની નિધિ, તો એમાં એ તમે પટારો ખોલો ને, કાળ નામની નિધિનો પટારો, તો એની અંદરથી આ બધી બુક્સ નીકળે. સમગ્ર કાળનું જ્ઞાન, જ્યોતિષ, શિલ્પ એટલે કે દેરાસરો, ઘર, આ બધાનું વર્ણન, તીર્થંકરોના વંશનું વર્ણન. આ 9 પેટીઓ હોય. એ પેટીનો તમને ફોટો હું નેક્સ્ટ ટાઈમ બતાડીશ. એટલી મોટી પેટીઓ હોય અને પાતાળથી ચક્રવર્તીના રૂમમાં આવે. પછી છે આ મહાકાલ, એમાં શું હોય? લોખંડ, સોનું, મણી, સ્ફટિક આ બધાના ઉત્પત્તિનું વર્ણન. પછી માણવક, આમાં યોદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્ર સામગ્રી, યુદ્ધ નીતિ આ બધું હોય. આ શંખ, તો આ બધી નિધિઓ આપણે ફાસ્ટ પૂરું કરીએ કારણ કે થોડીક વારમાં મીટિંગ પૂરી થઈ રહી છે, તો રહી ન જાય. તો આ ખાલી 9 નિધિઓ છે. તો તમારી પાસે પીડીએફ છે, તમે વાંચજો. પછી જુઓ 9 ગ્રહ છે, તો આપણે એક એક ગ્રહ જમીનથી કેટલું ઉપર છે એ બધું નેક્સ્ટ ટાઈમ જોઈશું. આપણે હમણાં નિધિ સુધી રાખીએ. અને આ બધામાં તમે વાંચશો તો 9 ગ્રહના અધિપતિ કોણ છે, એ આપણા અહીંયાથી કેટલા હાઈટ ઉપર છે, એ બધું આપણે જોઈશું. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યું બધાને? એટલે તમે જુઓ કેટલી ડિટેલ છે. હજી તો આપણી ઓલી એક નાની પ્રાર્થના ચાલુ છે, હજી તો આપણી આ વિધિ પણ ચાલુ નથી થઈ. વિધિના અર્થ તો બધું તમે શાંતિથી શીખો. અને હવે જો આરાધના કરો, આપણી જે તમે સન્ડેનું મિડલ પેજ જોશો ને પત્રિકામાં, તો જોગેશ્વરી સંઘની ડિટેલ આવી છે. તો ત્યાં એક નાનું સ્કેન કરવાનું છે. જો તમે સ્કેન કરશો તો તમારું આખું ફોર્મ ભરાઈ જશે કે વી આર રેડી, અમારે આ આરાધનામાં જોડાવું છે. તો તમે બધા જોડાજો. એના જે ડિટેલ્સ છે કે ક્યારે, કેટલી વારમાં શું, એ આપણે જો નેક્સ્ટ મંડે સુધી મને મળી જશે તો હું તમારી સાથે શેર કરીશ. અથવા તો કોઈને એકદમ અંદરની ડિટેલ ખબર હોય તો એ પાના માટે તમે પણ અહીંયા મને ફોન કરજો, તો આપણે ગ્રુપમાં એ વસ્તુ શેર કરીશું. બરાબર. અહીંયા સુધી કોઈને કંઈ પૂછવું છે કે સમજાયું આજનું? આને આપણે ફોટો ફરીથી મૂકી દઈશું. 24 યક્ષ યક્ષિણીના નામ, આ બધું ડિટેલ આમાં બુકમાં પાછળ આપ્યું છે. આ 4 ડેરીઓ આપણે જોઈ અને વચ્ચેથી આમ કરતા જશું ને, તો આજે હું તમને જે બતાડતી હતી ને 4 દિશામાં, જુઓ અહીંયા 3 ખાંચા છે, અહીંયા 3 છે ખાંચા, અહીંયા 3 છે. તો અહીંયા જે પહેલું છે ને દરવારનું છે, પછી બીજું છે ને વીર છે, 4 સાઈડ વીર, અને ત્રીજું ખાનું. તો એ બધામાં શું શું છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. જે આપણે 4 દરવાન જોયા, 4 અંદર જવાના રસ્તા છે.
એટલે અહીંયા 4 દ્વારપાલ ઊભા છે કે જે આ સિદ્ધચક્ર યંત્રની રક્ષા કરી રહ્યા છે એમ. બરાબર? તો આમાં કોઈને હજી ડાઉટ છે? કંઈ પૂછવું છે? પૂરી કરીશું મીટિંગ. જે નાગના વૃદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. આખા વર્ષ દરમિયાન આપણાથી કંઈ પણ કોઈકને પણ ખરાબ લાગ્યું હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપણે બધા એકબીજાને મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ. બધા શાતામાં છો? કોઈની મોટી તપસ્યા હોય તો મને જણાવજો. આપણે બધાને શાતા પૂછીએ છીએ. મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ મિચ્છામિ દુક્કડમ. દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ બેન. મિચ્છામિ દુક્કડમ. કોઈની છે મોટી તપસ્યા? કોઈએ કરી હતી પર્યુષણમાં આપણા ગ્રુપમાં? તો મને મોકલાવજો. આપણે નેક્સ્ટ ક્લાસમાં બધાની સમૂહ કરીએ. મને વોટ્સએપ કરી નાખજો. કોઈએ પણ કંઈ પણ કર્યું હોય નાનું મોટું તો વોટ્સએપ કરજો. ચલો નેક્સ્ટ મંડે આભાર બેન. છોડાજો. હા, ખ્યાલ આવ્યું બધાને? આરાધનામાં સમજ પડી રહી છે? અને આ બધું છે ને એ લોકો જે લોકો જોડાશો ને એમને આ બુક, નાની બુક બધું મોકલાવાના છે. નરેન્દ્રભાઈ અને રસિકભાઈ બાંદ્રાવાળા બધાને મોકલાવશે. તો શું પર પર્સન બધા પાસે હશે તો તમને મજા આવશે આરાધના કરવાની. ચલો મારું વડાલા હતું દોસ્તી એન્ટવર્પ. દોસ્તી એન્ટોપ હિલ જે છે ને, એન્ટોપ હિલ નવા ટાવર થયા છે એમાં હતું. તો મસારી થઈ આરાધના ત્યાં. ચલો મીટિંગ પૂરી થાય છે. નેક્સ્ટ મંડે મળીએ. શાતામાં રહેજો બધા. દેવગુરુ તમે સાતમ પડી છે બેન. સાતામાં રહેજો. ચલો બધા ચૈત્યપરી પેટીમાં જઈ આવ્યા? કોઈની બાકી છે હજી? તમારી બાકી છે. પતિને વંદન કરી આવજો. આજુબાજુ રહેલા ગુરુ ભગવંતો, દેરાસરો, જિનાલયો અને કલ્પસૂત્ર વગેરે 8 દિવસ બધાએ શ્રવણ કર્યું હશે. પણ જો હજી કોઈનું રહી ગયું હોય તો આપણા યુટ્યુબ ઉપર વિડીયોઝ છે ને જોઈ લેજો. 11 કર્તવ્ય પૂરા કરવાની કોશિશ કરજો. બરાબર? અમે જઈ આવ્યા બેન. બાકી હોય તો એ પણ કરી લેજો. એકાસના, બ્યાસના, માળા વગેરે. વડાલા અમે બાજુ 22 જઈએ. તારીખના જવાના છે. બરાબર. તો એ અમે 22 તારીખના જવાના યાત્રા છે. કરતી વખતે અંદર પણ યાત્રા કરજો કે મારા કશાયો દોષો નીકળે છે એ કાઢવા માટે આવ્યો છું. બરાબર? એવી પણ ભાવના રાખજો. ખાલી બધા સાથે ગપ્પા મારી અને આવી નહીં જતા વંદન કરીને. એ ગુરુ ભગવાન તમને વંદન કરીએ છીએ, અમારા સુધી આ બધું શીખડાવ્યું. હે ભગવાન, તમે આ બધા